હે ગોગડી, આપણે માંડવાનું તો બધું તૈયાર કરી નાખ્યું છે, પણ ગોરદાદા કેમ આવ્યા નથી? માંડવો નખાવા આવશે કે નહીં આવે? નહીં આવે મમ્મી, કે હું માંડવો નખાવા નહીં આવું, કે ખાલી પૌણાવા દાવીશ. તો ગોરદાદા નો આવે તો કાઈ નહીં ગોગડી, આપણે માંડવો નાખી દે. હાલો બાઈઓ, થોડા ઘણા ગીત ગાવ અને આરતી બોલ નાખો, ગણપત દાદાનું ગીત ગાઈ નાખો, એ માંડવો નખાઈ જાય. તો ગા ગોગડી એકાદું ગીત. હાલ. મારા બેનીનો માંડવડો આ દુનિયા જોવાની કળી, કોઈ આગળ રહીને જોજો, કોઈ પાછળ રહીને જોજો, મારે બેનીને નજરું લાગશે, મારા બેનીને નજરું લાગશે, મારા બેનીનો માંડવડો આ દુનિયા જોવાની કળી. એલી ગોગડી, માણેક થમ બહુ હારો લઈ આવીશો. ક્યાંથી લઈ આવીશો? એલી માણેક થમ માર્કેટમાં જ લાવ્યા છે ને. હું ઝીણકી ને લંગુબેન ને બધા માર્કેટમાં ગયા તા ને તે ઝીણકી ના માણેક થમ બહુ ગમ્યો. તે ઝીણકી કે ગોગડી બેન, આ આપણે માણેક થમ લઈ લેવી. ગોગડી તો પીઠી નું એવું બધું આઈને રાખ્યું લાગે છે. હા સુડેલ, અહીંયા પીઠી રાખી છે. માંડવાનું કામકાજ પતી જાય ને પછી બધા ખાઈ પી લે ને પછી અહીંયા પીઠી હાનના રાખી છે 3 વાગે. હારું લ્યો, આપણે માંડવો તો નાખી દીધો. તો ગોગડી ખાવાને કેટલી વાર છે? તો આમ ખાઈ આવીને પછી પીઠીમાં આવશું, ખાઈને આમ ઘરે વયું જાશું. હો હું સુડેલ, તમાર બધાઈને ખાવાનું બાકી હોય તો ખાવા હાલો. ઓ ખાવાનું તો થઈ ગયું, હાલો હાલો ખાઈ આવી અને પછી પાછું બધું પીઠીમાં આવજો. ખાવાનો હાથ પીડ્યો ને ત્યાં તો ધોડવા મળ્યું. બાપને પેટ પડીને કોઈ દી ભાળ્યું ન હોય એમ. અને મારે તો જ્યારે હોય ત્યારે એકલું જ રહેવાનું થાય. લાય હું મારા લંગુડિયાને ફોન કરું. હાલો, હું કરસ મારો લંગુડિયો, મારો જીવ, મારો કાળિયો કલૂટો, મારો ડામરનો ટુકડો? માંડવો નાખીને બેઠા છો? ઠીક, અમારે જો બધા જમવા વયા ગયા અને હું એકલી પડીને તે મેં લાય મારા લંગાને ફોન કરું. એ હા, વિડિયો કોલ નહીં હો, અત્યારે વિડિયો કોલ ન કરું, ફોટોય નહીં મોકલું. હવે તમે કાલ આવો ને જાન લઈને, ત્યારે તો હું તમને જોવા મળીશ. ત્યાં સુધી હું તમને જોવા નહીં મળું. હા હા, તે વાંધો નહીં. હારું હાલો મૂકું, હું જમતી આવું, પછી હમણાં પીઠી સોળવાની છે. એ હા. હેલી ગોગડી, છોકરાને કેમ હારે લઈને આવીશો? હેલી મીતુડી, આવડી આ વાદળી ડ્રેસ પહેરો, ઈ કોણ છે એ મીતુડી? ઈ લંગુની ફઈ છે ને ગોગડીની માસીજી હાહુ છે. બહુ ભૂંડી છે, બહુ માથા ભારે છે બાપા. ગોગડીની ફઈજી બહુ ગોલી છે. ગોબરી બેન, હવે હરિયો શીસવાનું ચાલુ કરો. તમે લંગુના ફઈ છો, હરિયો શીસી લ્યો, વીટી બીટી લાવ્યા પહેરાઈ ગયો, પછી બધા વારા ફરતી પીઠી લગાડે લંગુને, બધા ફોટા પડાવે. હા ગોબરી ફઈ, હવે તમે હરિયો શીસવાનું ચાલુ કરી ગયો, પછી પીઠી સોળાય ને હું તો મારા હાથ મીડા દુખવા, ગોગડિયાને તેડીને થાકી ગઈ છું. મારો ગોગડો અહીંયા જ ત્યાં કાંટા મારતો લાગે. લેવું ને બોલાવું ને ઘડી ગોગડિયાને રાખે ને તો પીઠીની તો વિધિ પતી જાય. ગોગડા અહીંયા આવો તો. બોલ બોલ મારી ગોગડી, શું કામ છે તારે? ગોગડા ઘડી કાને રાખો ને, મીતુડી અહીંયા આવી છે પીઠીમાં, નકર તો ગોગડિયાને ન્યા મૂક્યા હોત. બધા અહીંયા છે, ક્યાં મૂકવા જાવો? ઘડી કાને રાખો ને, વળી તો આ પીઠીનું કામકાજ પતી જાય. લ્યો ને હમણાં ફઈ હરિયો શીશે અને ગીતે એકાદું ગાવું જોશે મારે. લાય ઘડીક રાખો અને પછી છે ને હટ પીઠીનું કામકાજ પતાવીને પછી લઈ લેજે. ઓ ગોગડી, મારે બહુ કામ છે. અરે મારો ગોગડિયો દીકરો, પપ્પાને હેરાન ન કરતો મારો દીકરો. હાલ મારા દીકાને ઘડીક રમાડું, પછી મારે ઘણું બધું કામ છે. તારી માં ત્યારે તારી ફઈની પીઠીનું કામકાજ પતાવી દે. હા હવે કાંઈક થોડીક ફ્રી થઈ. મારો ગોગડિયો મારી પાસે હોય એટલે મને આમ કઈ કામ કરવાનું મન ન થાય અને જીવ નકરો છોકરા પાસે જ રે. હવે મારા ગોગડા પાસે છે ને કઈ ઉપાધિ જ નહીં. ફઈ હવે હરિયો શીસવાનું ચાલુ કરો. હે ગોગરી, મુझे क्या करना है यहाँ पर? વલંદી, તારે કાઈ નહીં કરવાના હે, એમને ઊભા રહેવાના હે ઓર આ સબ જોવાના હે. ઓકે? મારા ગોગડાને મેં કીધું તું કે મને હિન્દી બોલતા નથી આવડતું, તે મારા ગોગડાએ મને થોડું શીખવાડી દીધું છે. હવે થોડું મને સમજમાં આવવા માંડ્યું છે. એલી મીતુડી, આ લંગુની ફઈ વીટી બીટી કઈ લાવી નથી લાગતી? અરે લાવી છે ગોગડી, મને વાત કરતી હતી કાલ. ગોગડિયાને મૂકવા આવી ને ડગલા જેવી વીટી લાવી છે, બહુ સારી વીટી લાવી છે. હરિયો શીશે રે અમારા લંગુ બેન ના ફાય રે, લંગુ બેન મનમાં ભારે રે હરખાણા. આજ અમારા ફાય રે વીટી લઈને આવ્યા. હરિયો શીશે રે અમારા લંગુ બેન ના ફાય રે, લંગુ બેન મનમાં બોવરે હરખાણા. આજ અમારા ફુવારે
ગોગડી આ વીટી તો બહુ હારી લાવ્યા છે નહીં લંગુના ફઈ? અરે અરે ગોગડી ગોગડી નામ કરતે તો મનમાં ગોગડી ગોગડી જ નામ આવી જાય. મિતુડી આ બહુ હારી વીટી લાવ્યા છે કા લંગુન ફઈ? લાવે તેને એકની એક ભત્રીજી છે તો વીટી નો લાવે એમાં હું નવાઈ કરી. આલે ગોગડી આ વીટી પહેરાવી દે લંગુને. ફઈ અને અત્યારે વીટી નથી પહેરાવી, કાલ લગનમાં તૈયાર કરવા લઈ જશું ને પાર્લરમાં તઈ પહેરાઈ દેશું. અત્યારે પીઠી સોળવાની છે ને વીટીમાં પીઠી ભરાઈ જશે. હાલ લે લે જીણ કે આપણે ભાભીઓ છે ને હમાઈની પીઠી સોળી દેવી. હાલ હાલ ગોગડી ભાભી બહુ નો પીઠી સોળતી હો, મારો મેકઅપ પીખાઈ જશે. આજ તો તમે કઈ બોલતા જ નહીં, આજ તો પીઠી સોળવાની જ હોય અને અમુકનો પીઠીથી તમારો વાન ઉઘડશે, હું મેકઅપ પીખાઈ જશે. લે જીણ કે હવે તું સોળ, મેં તો સોળી દીધી જો દાઢીએ ને પગે ને બધે. મારા વાલા લંગુ બેન ને ગોગડી બેન ને બધે પીઠી સોળી દીધી, હું ખાલી ટીલ કોડી કર દઉં. હેલી મિતુડી અત્યારે આમને નાસ્તો રાખ્યો છે કે નહીં? મને તેલી ભૂખ લાગી છે. ક્યારું ને આપણે પીઠી સોળવી નો સા આવી નહીં કાઈ. મહણિયા કાકા હમણાં ખોડાણા હતા, ગમે ત્યાં પાછા મરી ગયા હોય. મહણિયા કાકા બધાને સા દેશે. કોને ખબર ભૂતડી, આમના ઘરે પ્રસંગમાં કોઈ દી કાંઈ સકરવાર હોય નહીં. નાસ્તો રાખ્યો હોય કે નો રાખ્યો હોય મારો રામ જાણે. હું અહીં નાસ્તા હાટું જ બેઠી છું. મેં કઈક નાસ્તો કરાવે ને પછી ઘરે વયું જાય અને પછી રાતે જમવા આવશું ને પછી કાલ લગનમાં આવશું પાછું ખાવા. હું તો સવારમાં નાસ્તો કરવા વહી આવીશ મહેમાન આરે. ભૂતડી તારી બેનપણીની નણંદના લગન છે, એકાદું ગીત ગા. ગીત હું બેઠિયું સો બજ્જુ ગીત ગાવ. શિબરી માં છે અમે અત્યારની નાની બાયું છે, અમને નો આવડે. તમે ગઢા છાસો, તમારા માથામાં પીળા વાળ આવ્યા, તમે ગાવ ને. શિબરી માં છે મને તો હિન્દી ગીત આવડે, લગન ગીત નો આવડે. તો હિન્દી મર ગા એકાદું. तू मेरा कोई ना हो के भी कुछ लगे, तू जाने ना पिया ये जन्मों के नाते, अपना बना ले पिया, अपना बना ले पिया, अपना बना ले मुझे, अपना बना ले पिया, दिल के नगर में शहर तू बसा ले पिया. ગોગડી લંગુને કાળું ટીલું કરી દેજે હો, મારી સોડીને કોઈની નજર ન પડે. આ વખતે તો મમ્મી ગામની પેલા કાળું ટીલું કરી દીધું છે. પાર્લરમાં તૈયાર થવા લઈ ગયા તા ને એટલે અહીંયા મેં માર મસ્તનું કાળું ટીલું કરી દીધું છે લંગુબેન ને. તમે કાંઈ બળેતરા ન કરતા, એને કોઈની નજર નહીં પડે હો. કાળું ટીલું મેં પહેલેથી જ કરી દીધું છે. મમ્મી હવે હું થાકી ગઈ છું, હવે કેટલીક ઘડી બેહવાનું છે. હવે પીઠીની વિધિ તો થઈ ગઈ છે લંગુ બટા, પણ ઘડીક બેહી રે. हे घोघरी, अब मुझे है ना थकान लग रही है, अब मैं घर जा सकती हूँ? थोड़ी बार यहाँ तू रोकाई जवाना है, પછી હમણાં નાસ્તા કરવાના હે, નાસ્તા કરીને પછી ઘરે જવાના હે. ઓકે? તે એલી ભૂતડી, હું તને એક વાત કહું, ગોગડી ની મમ્મી નીવડાઈ કોઈ નહીં થાયવા લગનમાં. તે હમણાં મામેરા વધાવાન થાશે, ત્યાં ગોગડી ને ઝીણકી ને મામેરું કોણ દેશે એલી? આ ઓલી વખતે લગન રાખ્યા હતી અને મમ્મી બિચારા ઘંટી ને બૂટી ને એવું બધું લઈને આવ્યા હતા, મામેરા દીધા હતા. હવે કઈ ઘડીએ ઘડીએ થોડા બિચારા લઈને આવે અને આમને તો કઈ સકરવાર જ ન હોય પ્રસંગમાં. ઘણું ગમે ત્યારે અટકી જાય, ગમે ત્યારે પાછા કરી નાખે ને થઈ જાય, તો બિચારા હું કઈ ઘડીએ ઘડીએ થોડા મામેરા લઈને આવે. ઓલું મામેરું હતું ઈ કોક પકડીને વધાવી નાખશે ને ફોટા બોટા પડાવી નાખશે. ગોગડી હાલ તો ગોગડીઓ બહુ રોવે છે. ઓલી આપણી બાજુવાળી ધોળકી છે ને એને ઘરે મેં એને દીધો છે રમાડવાની, રમાડતી હતી અને તો એને પેટ ભરાવીને હુવડાવી હતી. અને પછી મારે તારું કામ છે, હાલ ઓલો આપણે માર્કેટમાં જવાનું છે વસ્તુ લેવા. ઝીણકી તારે પીઠીની વિધિ પતી ગઈ હોય ને તો હાલ ને મારું તારું કામ છે, આપણે ઓલી વસ્તુ લેવા જવાની છે, આ ફૂલના હાર ને લંગુ હાટો ને એવું બધું. હાલ જે કોઈને નાસ્તો ગળસવો હોય હાલો, નાસ્તામાં પાણીપુરી છે, ભેળપુરી છે અને રગડાપુરી છે, જલ્દી હાલો નકર ખૂટી જાહે. મીતુડી આવડો ભાભો ખાવાનું કહેવાય ને મને ઓલું ગીત યાદ આવે છે, जिसका मुझे था इंतजार वो घड़ी आ गई. હાલ હાલ ભૂતડી સુડેલ આપણે ખાઈ આવી, પછી ત્યાં કાંઈ નહીં વધે દેતવાય તે પછી ખૂટી જશે. હાલો આપણે ખાત્યું આવી પછી આવશું અહીંયા. હાલો ને ઊભ્યું તો થા, ઊભ્યું મરક્યું નથી ને ખાવું ખાવું કરે છે. ઊભ્યું થા વાલો હટ. वलंदी तुझे खाना खाने हो तो जा, वो बुलाने आए थे वो सब गए हैं खाना खाने. ओके लेबरी मासी, मुझे भी बहुत ज्यादा भूख लगी है, मैं खाना खाऊंगी उसके बाद मैं अपने घर चली जाऊंगी. वलंदी ની ફેશન ની પૂછડી ઘર ચલી જા, મહણિયામ ચલી જા, અમારા બાપનું હું જાય છે. હે લોગડી ભાભી, આ બધી બાયું વયું ગયું છે તો આપણે નાસ્તો કરવા જાવું છે હમણાં. ત્યાં લંગુ પાસે કોણ રહેશે? આપણે નાસ્તો કરતા આવી, લંગુ ત્યાં એકલી બેસશે. તમારા ઘરમાં કોઈ દી કાંઈ નેઠા ન હોય. કેટલી વાર હું તમને કઈ કઈ થાકી ગઈ, કાંઈ સોડીને રેઢી બેહાડવી. આ પીઠી સોળેલી છે બિચારીને અને આ સોડીને રેઢી રાખવી.
લોગડી તને કેદી ભાન આવશે? હું તમને બધાઈને કઈ કઈને થાકી ગઈ, પણ સુધરત્યું જ નથી. અરે મારા ફઈ, તમે ટાઢા પડો. અહીંયા આપણું ઘર જ છે, અહીંયા કાઈ હું એકલી નથી. તમે કાઈ મારી બળતરા ન કરતા. હમણાં મારી બેનપણી આવવાની છે અને પછી હું એની હારે રહીશ. તમે જાવ, તમ તાર નાસ્તો કરતા હો ને મારી મમ્મીને કાઈ કયો માં તમે. તો વાંધો નહીં, મારી ભત્રીજીને નો બીક લાગતી હોય ને તો કાઈ વાંધો નહીં. તો હાલો આપણે નાસ્તો કરતી હોય. હાલે શીબરીની ઊભી થા, ટગર ડોળા કરતી તે. એલી શીબરી કઈ ખોટું ન લગાડતી હો, મારી નણંદનો સ્વભાવ એવો છે. ઈ બહુ ભૂંડી છે અને તને ઘગલાવ્યા કરે. તું અહીં કેદુની રોકાણી છો ને એટલે એને નો ગમે, એટલે તું કાઈ બળતરા કરતી હો. એને બોયલા હામું નો જોતી મારી બેન. એ હો મારી બેન લોગડી, હું કાઈ ખોટું નહીં લગાડું. હાલ ને હવે ભૂખ લાગી છે. જ્યારે હું એકલી પડું ને ત્યારે જ તે મારા લંગુડિયાને ફોન કરવાનો મોકો મળે. લાય હું મારા જીવને ફોન કરું. શું કરેસ મારો લંગુડિયો? તારો લંગુડિયો આ જો ગાર્ડનમાં ફોટા પાડે છે. લંગુડી તું શું કરેસ? કાઈ નહીં મારા જીવ, પીઠી સોળીને હરિયો શીશો ફઈ બહુ હારી વીટી લાવ્યાસ મારી હાટુ. અને અત્યારે બધા નાસ્તો કરવા વહી ગયા ને તે મેં લાય હું મારા જીવને ફોન કરું. મારી લંગુડી માર તને જોવી છે, વિડિયો કોલ કરીને. નહીં હો, વિડિયો કોલ નથી કરવાનો અત્યારે નહીં. કાલ તમે આવો ને તો રૂબરૂમાં મને જોઈ લેજો. અત્યારે હું વિડિયો કોલ નહીં કરું. હારું હાલ લંગુ, આય મારા બાજુ બધા ભાઈબંધ બેઠા છે ને મને શીડ આવે છે. તું વિડિયો કોલ કરતી નથી ને એટલે. અને માર ફોટા પાડવાના થોડા ઘણા બાકી છે ને પછી હમણાં ઘરે જવાનું તો પછી કરજે હો લંગુ. મૂકો દીકા. હારું હાલો મૂકો, તમારું ધ્યાન રાખજો ને કોઈની નજર ન પડે હો મારા જીવને. હાશ, મેં મારા લંગુડિયાનો અવાજ સાંભળ્યો ને હવે મને શાંતિ થઈ. અને હવે હુંય વઈ જાઉં, નાસ્તો કરતી આવું, ફ્રેશ થઈ જાઉં અને કાલે મારો લંગુડિયો